રાણાવાવમાં મહોરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આકર્ષક તાજિયા સાથે નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. રાણાવાવ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની પરંપરાગત અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇમામ હુસેનની યાદમાં યોજાયેલા આ પર્વમાં વિવિધ વિસ્તારોમાં આકર્ષક તાજિયાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર મુસ્લિમ સમાજના લોકોએ આસ્થા અને અદબ સાથે ભાગ લીધો હતો. ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ પવિત્ર મહિના એટલે કે મહોરમની શરૂઆત સાથે જ મુસ્લિમ સમાજમાં શોક, ઇબાદત અને માનવ સેવાના કાર્યોનો પ્રારંભ થાય છે. સત્ય, ન્યાય અને માનવતાના રક્ષણ માટે કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના સાથીઓએ વહોરેલી શહાદતને આ માસમાં અત્યંત આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. ત્યારે રાણાવાવમાં પણ અનેક સ્થળોએ કલાત્મક તાજિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગત તારીખ 25ના રોજ બપોરે 4 વાગ્યે ભારે આકર્ષણ જમાવતા તાજિયાઓ નિર્ધારિત સ્થળે એટલે કે પડમાં આવ્યા હતા. આ સમયે તાજિયાના દર્શન કરવા અને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આસપાસના વાતાવરણમાં મહોરમને લઈને ભારે ગમગીની અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. તાજિયા પડમાં આવ્યા બાદ બીજા દિવસે એટલે કે તારીખ 26ના રોજ વહેલી સવારે રાણાવાવના માર્ગો પર એક ભવ્ય અને શિસ્તબદ્ધ જુલુસ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલુસ પોતાના નિર્ધારિત પરંપરાગત રૂટ પર આગળ વધ્યું હતું. યા હુસેનના નારાઓ વચ્ચે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ તેમાં ભાગ લીધો હતો. વહેલી સવારે શરૂ થયેલું આ ભવ્ય જુલુસ નટવર ચોકથી આગળ વધીને દિલબહાર બેકરી થઈ પસાર થયું હતું. સમગ્ર રૂટ પર પરંપરાગત હેરત અંગેજ કરતબો અને માતમ સાથે ભ્રમણ કર્યા બાદ આ જુલુસ અંતે ફરીથી નટવર ચોક ખાતે આવીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. મહોરમના આ પર્વ અને જુલુસમાં સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. શાંતિ, એકતા અને કોમી સૌહાર્દના વાતાવરણ વચ્ચે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. ઠેર ઠેર ઠંડા પીણા અને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાણાવાવથી સુનિલભાઈ માખેચાનો રિપોર્ટ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.